ફલોનો છોકરો ગાડી લઈને આવ્યો, ઓલો ગાડી લઈને આવ્યો. હાલ હું એમને એમ જ રહી ગયો, વાંચું કહું. અને ઓલા કે આમ પૂછવા આવી કે ભાઈ તમે તો લાવો, શું લઈને આવ્યા અમે હોય? તો ભાઈ કોઈ ધંધો તો મળતો નહીં. એ આવો લખાભાઈ. લખાભાઈ કેવું હે? શાંતિ? બસ શાંતિ. તમારે? અમારે એક સોમનું છે, શાંતિ હોય યાર. કેમ? અલા વખા ઘણા બધા હે, હું શાંતિ અમારે. એવા કેવા તમારે વખાય? ઘણા બધા લખાતું નહીં સમજી શકીએ તો તમે કામ ધંધો કરો ને તો વખો થવાનો જ છે ને તમારે. તો કોમ ધંધો ચો નહીં કરતો કયા ભાઈ? હાથ તો નહીં કરતા ને. આ બાજુ આવતો હતો, આ બાજુ. હા બોલો. આમાં શું ખબર લખા ભાઈ કે હા. બધા ઘણા બધા આગળ વધી જાય બરાબર. કેટલા જણા કે તમે કોઈ કરતા નહીં, કોઈ કરતા નહીં, કોમ ધંધો નહીં કરતા. તમે આવીને હતા મને શું કીધું કે તમે કોઈ કોમ ધંધો કરતા જ નહીં. નહીં જ કરતા, કામ ધંધો કરો તો સારું ને. પણ હવે હવે આખો દિવસ ગોધું ઓધીનું ઊંઘું જ છે ઘરે. પડે તો લખા ભાઈ. અને હું શું કહું, તમારા ધોનમાં કોઈ છે ભુવાજી કોઈ? આ હે ને મારા જીતો. હોય. હા પણ મારું દેવું દુઃખ બહુ હોય હો. પણ એ તો ભુવાજી નીકાળી દે કાલ દે કમ્પ્લીટ. કમ્પ્લીટ. કઈ બાજુ રે અત્યારે હોય? અત્યારે આઈ જાય, અત્યારે આઈ જાય. ફોન કરતા આવી જાય. હવે ફોન લગાવ તો વાત કરો ને કે આવતા રહે અમારા ઘરે. આપણા ઘરે ઉપર રાખીએ બેહવાનું વાગે. તમારા ઘરે? હોય. હા તો હું ફોન કરી દઉં બધું. આ તો ફોન કરે આ બાજુ આવતા રહે તો આપણે ફોન ઉપર વાતો કરતા કરતા હેડે જઈએ. હા તો હું ફોન કરી દઉં બરોબર. હા ફોન લગાવી દે એટલે ફોન હા, કરતા લગાવી કરતા દે. વાતો કરતા કરતા હેડ્યા જઈએ. હેડો ને તમે માગો. હા રાજુ બુવાજી. હા એક ભાઈબંધ હે, એને થોડું જોવરાવું હે, દેવ દુઃખનું હે. ઘણું બધું હે દેવ દુઃખ ને ઘણું બધું એમ કેવા. એ યાર તમે તો વચ્ચે બોલો. લો તમે બોલી લો. લો લો. હાલો. હા રાજુભાઈ, અરે હવે આવજો ને ઘરે મારા. અરે લખાણ ભાઈબંધ જ બોલું યાર. તમે આવજો ને અહીંયા. યાર મારે થોડું ઘણી બધી તકલીફ પડે, પૈસા વધતા નહીં. નારા શીખર ચો આવે ને ચો જતા રહે, ખબર જ પડતી નહીં અત્યારે. આ તો આવે ને જલ્દી ફટાફટ હોય, બહાર જ ઊભા અમે. હો હા એ સારું. લો ચાલુ રાખો. લો વાત કરો. હા રાજુ બુવાજી આવી જાઓ, અમે રાહ જોઈને જ બેઠા હો બહાર. હા તમે આવશો ભાઈ જાઓ અમે ઘરે. હા તો આવો. આવે જ છે બરોબર. હા બોલાવી દીધા એમને મેં. ના આવલા 500 રૂપિયા થોડા ઓછીને આલજો માગી દો. હા કીધું તમને મળી જશે. બરોબર ને. આવલા ચા ને મોરસ ને દૂધ લાવવાનું તમારા ભોવાજી ઘર- આવે તો કઈ. તમારા ઘરમાં કઈ રાખતા નહીં મોરસ બી નહીં? અરે અત્યારે તમને ખબર તો ઘણું બધું યાર, આટલું બધું એટલે એના માટે તો ભુવાજી બોલાવું તો પેલા બહુ જલસા કરે ને અમે. તો કરવા તો ત્યાં પડે ને. ભોગવવું પડે હવે. તો હવે ભોગવો. હવે ભોગવી નાખીશું ભાઈ. હા. હવે ભુવાજી આવે તો ખબર પડે કયું દુઃખ એમ થયું નહીં. તો ભાઈ જે આવશે એ થોડું ઘણું તો કહે ને કે ભાઈ આ તમારા આ પ્રોબ્લેમ છે. એ તો કઈ જશે. હા તો બસ તારે એટલે તમે ઉછીને આજનો દિવસ ખાલી 500 રૂપિયા આલજો. કાલ લઈ લીધું મારું. કાલ મને પાછા આવજો પાછા. હા પાછા. એ સારું હે. એ હા મેલું. હા અમે આવીએ છીએ. એ ભુવાજી કોનો ફોન હતો? પેલો એક જૂનો ભાઈબંધ હતો, લખો આપણે પેલા બાધા આલી હતી. હા 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 લખા ભાઈ. હા તો એના બાજુમાં કોઈક ભાઈ રહે ને, એને કોઈક દેવ દુખે તો આપણે બોલાય આવીએ. હા તો વધારે જતા યાર. તો આપણે જઈએ. હા જઈએ જઈએ. આવો તો તમારા ભુવાજીને આજે અહીંયાના પાડકા લઈ લે બરાબર ના. હા તો ભાઈ હા તો જોઈ લો ભુવાજી બે મસ્ત માણસ. ફોન કરો ને. ફોન કેટલા આયા જો આયા નહીં. બસ. તૈયારી આવવાની. એવું એમ? હા તો આવા તો. કેવું હે? બસ મજા. હા જવાભાઈ, કેવું હે? હઉ, બસ મજા. હા ભાઈ. હા ભુવાજી ભાઈ. હા ભુવાજી એમની બાધા મને પેલા ચાલતી. ચાલો ને આ તો મારે થોડું જોવાનું હોય. ચમું થયું એટલે હવે એ તો હવે ઉપર બેહીએ તો પાંચમાં ખબર પડે. હવે મને તો તમે ભુવાજી તમને ખબર નહીં પડે તમારે શું. હા ભાઈ તો મોટો વખો દેખાયો મને. મેં કીધું બે વખો હે તમારે પણ નહીં માનતા. એમ તો મારે ના હોય વખો. પણ ભાઈ એ પાઠ વગર એમને જોયા પેલા વગર. પાપ દાડા કમાઈ બહુ હતી. લાડી બંગલા બધું હતું. બધું વેરાઈ ગયું. જમીન 25 વીઘા જમીન હતી. બહુ બધું હતું. ટૂંકમાં કશું હવે રહ્યું ના, નથી. બધું વેચી માર્યું. બધું વેચી મારી. પહેલાના ગંઢિયા એવા જ હતા. તમારે અત્યારનું કોઈ કમાતું નહીં. આ પહેલા ગંઢિયાની આ ગંઢિયાઓ કરી. એટલે હોય આપણે પાઠ ઢાળવાનો કે ઉપર ઢાળવાનો. ના ના કશો હતો નહીં ઉપર તો હેડન તો પછી હોય ખોટું આપણે હોય તો કશું ખબર નહીં પડે વધારે. તમારે તો લખાભાઈ જેવું છે હવે. આપણે તો મજા આવે. તમે નવી ગાડી લીધી વાત મળી. હા ગાડી લીધી ને મેં નવી. હા ભાઈને રાજુ આ ભાઈને પહેલા બોલાવે. પેલા લાડી નથી આવતી.
એક ઝટકે લાડી લઈ આલી ગાડી લઈ આલી બધું આવી ગયું તારે મારે આઈ ગયા બધું પાછું. તો બધું આવી જાય તમે હું જોવું તો ખરી તમે દુઃખ શેનું છે શ્રદ્ધા રાખો મનની તો શ્રદ્ધા. આગુ પાછું મન નહીં દગાવવાનો થોડા ઘણો આગળ પાછળ જો ચો બેઠક ઉપર કરવાની ઉપર કરવાની આપણે ઘર. તમારો યાર ઘરમાં જો અંધારું કપટ હે લાઈટ બાઈટ હે કે નહીં અરે મીટર કાપી જાય એ. કેમ લાઈટ બિલ નહીં ભર્યું ના નહીં ભર્યું. ઓલો જોરદાર વખો હે હા, વખો તો હે. ઓને મીટર ભર્યું નહીં તો આપણને ગોંગુરો પછી મળવાના છે હારું હેડો ચો બિયાનો અહીંયા કે ઉપર ઉપર બેહો. ઉપર બિયાનો હા. હારું હેડો આવ્યું અમારું ઘર હેડો. આ ઘરે કે ડાબુ એ આ ડાબુ આજુ ડાબુ. તો તમે ઘર કો લા બે આવો. હે? એટલે અજવાળું દેખાય. આ પણ અજવાળું હમણાં સુરત દાદા અમને નેતાલથી અજવાળું હા ઘરે કશો વાંધો નહીં. આ તો જોઈ લઈશું ટેન્શન આ ના તો લો. હેડો હું ખાટલો બીજો ચાલુ હેડો. બે આવો. આ ભાઈનું નામ શું છે નટો ભાઈ નટાભાઈ હા, હા. તમારો જોરદાર દુઃખ છો ઘરની અંદર ચમ? ચમ બેહવાનું છો નીચે તમે ખાટલો એક કામ કરો આ પણ મારો ખાટલો વીઆઈપી છે. ઉભો કર દો હે તમે ખાતા નહીં ખાટલા ને ખવડાવો છું તો નીચે ઓય વાતરી. નીચે પાથરો એ તમને પછી એવું લાગે કે ખાટલામાં બેહાડ્યા નહીં, પછી એવું લાગશે. તો પછી એવું હે? લો. ઓ લખાભાઈ થોડી આ કોમ તો કરો, થોડું હમું કરો ત્યાં. ઓ ફુવાજી થોડું ખેંચો ના ઓલી બાજુ. આ જીવા ભાઈ હોય તો જોતો ખરી લાડ્યા ઘરની અંદર એ કઈ નહીં બીજા બહુ ખાટલા હતું તૂટેલા મોસા તૂટેલા રાખી હું અરે બહુ હતું બાપાનું બધું વેરાઈ ગયું ઘેરાઈ નહીં જીવું આ ખાઈ ગયા હા ભોરી દેવો બીજું શું કરશો એ હારું હેડો. બેહો. ભાઈ બહુ જબ્બર વખો છે તમારો આ ઘરનો બધો વખો હે. લાવો હેડો ઘઉં લાવો અને પાટ ઢાલવા માટે કપડું વાઈટ લાવો ફુવાજી તમે તો તમે બધું લઈને આવો હંગાત. અમારે લાવવું પડે એક આંસી લઈને આવવાનું પણ માર તો ઘઉં દેખાય કેટલા દાડા થઈ જાય તો ભાઈ કંટ્રોલ માં મળતા નહીં એ ઘઉં તો બારોબાર વેચી મારું હું તો. હું તો કશું ખાતો નહીં એટલે તો કહું. ના, વાયરું યાચી તો ચોખ્ખોળ કરું કે છે તમે એ લાવવું તો પડે ને તમારે હવે તો હે નહીં હવે લખા ભાઈ એટલે તમને કીધું તું મેં તો ભાઈ હું વાત કરી કે આપણે. હા, માલા હે ઘરે તો માલા હે. મારા લાવો કશો વાંધો નહીં હેડો આ તો હારો એનો કહો તો માલા લેતો. એ હોય ને એવું શું વખો હે પેલા બહુ જલસા કર્યા આ લોકોએ એવું એમ હા ને આ ભાઈ કોમે બોમે જઈ કે નહીં જતા રખડપટ્ટી તો ચોય સુખ હોય ઘરની અંદર ને પાછા કે દેવ દુઃખ છે શું દેવ દુઃખ હોય તમે કોમ ધંધા કરો તો દેવ દુઃખ ના નડે કદી હા ગાડી છે ને ગાડી વાડી બધું હે ભાઈ તો કોમ હવે ધંધો ભાઈ કરો કોમે પડે. જતા આ નહીં. ભુવાજી ને પ્રતાપે તમે તો અમને ના પેલા બહુ બોલાયા. વખો હતો પેલા મને તો બોલાય જ નહીં અમને નહીં બોલાય અમે યાર ના મુહૂર્ત ગાડીનું કર્યું ત્યારે મને બોલાયા હા મુકા ભુવાજી ને પેલા બોલાય ફોન એમને કરે પેલા હતા ચીલું બધું વસાઈ દીધું તમે બહુ ગાડી વાડી બધું લઈ બધું આવી લીધું ગયું ગાડી લાડી બધું લાવ્યો અરે વાહ સારું કેવાય આ બધી મહેરબાની છે જેને આલ્યું નહીં એ તો છે એ તો છે ભુવાજીના કામ બહુ હારા હારા કર્યા છે અને આ ભાઈને 25 વીઘા જમીન હતી બાપો મેલિંગ ગયો દાદો મેલિંગ ગયો બધું ખાઈ ગયા વેચી અહીં, હાઉ. કઈ રાસુદ નહીં આ ભાઈ એમ કોને પતાઈ વાપરી નાખ્યા બધા. એટી કેટીમ ફરવા 25 માર્યા વીઘા ખાલી. જમીન વાપરી નાખ્યા લોકોએ. એવું શું કર્યું આ લોકોએ? એ જોવાનું ને એટલે આપણા જોડે તો આપણે ત્યાંથી ક્યાં પડ્યા હોય 25 વીઘામાં? હા એ જોવાનું જેને ભગવાને આલ્યું એને પચતા ફાવતું નહીં પચાવતા ને જેને નહીં આલ્યું એ રખડી રખડી. આ ભાઈના ગીજામાં 10 રૂપિયા આવશે ને તો હવામાં દોરશે એ તો લાગી રહ્યા છે. લાગે છે ભાઈ. કશું ઘરમાં ખાવાનો ફોફાય ઘરમાં ઘઉં નહીં તો ચલે એટી કેટીમ ફરી એ કપડા તો અહીંયા નહીં ને પહેરાઈ બીજાના માગીને લઈને આવે માલા લેવા જાય તો બનાવવા જાય ભાઈ. એ બી હજુ ઓકશે ડબ્બામાં વેચી ના ખાધ્યો તો સારું હે સાચી વાત હો. એને વેચીને ખાઈ જાય મારા બી સોરતા નહીં તપેલા નહીં સોર્યા તો મારા હું સોરવાનું ઘરમાં એટલે કોઈ સામાન દેખાતો નતો તપેલું વપેલું બધું વેચી નાખ્યું
હા ભાઈ કશું રાખે જ હા નહીં. આઈ ગયા